સમજો ભલ્યા કોઈ નો જાતો હરખી સોજી ગઈ पधारो शंकादय ऋषि पधारो। अरे शंकादय ऋषि તમારા દર્શને આવતા બહુ વિનંતી કરી પણ પ્રભુ દર્શને મને નહોતા આવવા દેતા। હા એટલા માટે તમે એને પથ્થર બનાવી દીધો। એટલા માટે એને પથ્થર બનાવી દીધા। હા કેમ શંકાદય ઋષિ તો એ પરોળિયાઓને પાછા તમે સજીવન કરી આપો। અરે પ્રભુ સજીવન કરવામાં એને સુનત નગરીની અંદર રાક્ષસ કુળમાં એનો જન્મ થાય, હરણાકશ પૂર્ણાકશ એનો અવતાર થાય અને મારે એના પેટ અવતાર ધારણ કરવો પડે તો તમે પ્રભુ મારું રક્ષણ કરો તો એ સજીવન થાય। બરોબર છે શંકાદય ઋષિ, તમે સુનત નગરીની અંદર અવતાર ધારણ કરો, હું તમારી રક્ષા કરવા માટે જરૂર ને જરૂર આવીશ। બરાબર છે પ્રભુ, કેમ પરોળિયાઓ સજીવન થાવ। કેટલા વરા થઈ ગયા ખબર રહી? હે નો ખબર રહી? હે ભલ્યા તને હું બનાવ્યો ભગવાને? મોડું થઈશ તાર એક તું એક કહી દે ને, હું એક કહી દઉં, હાલ કાયો કહી દઉં। મને શું બનાવ્યો ખબર છે? ભગવાને રૂડો રૂપાળો આવડો પાણો ગોળ ગોળ, હા અમુક અમુક માણા ડબલા વગર હલ્યા આવે અને હા બેન હબ કરીને મજા નાખીને વિયા જાય। શું ભલામણા હું તો આવડો કતો આવડો થઈ ગયો। હા હા હવે નથી કેવું, હાલ હાલ કે હાલ મને તો હે ને હા આવડો મોટો પથ્થર બનાવ્યો। ઓહો એવડો મોટો? હા બહુ મોટો બનાવ્યો। અને ગામનું બાયું રહ્યું ને, હા નાના નાના છોકરા વાળ્યું, હા આમથી ને આમ જઈ આમથી ને આમથી બધી બાજુ છૂટે। છોકરા વાળ્યું હા ગુવાળા। આહા તો તારોય પૂરું હાલ।
રાજો રાજો હેણા કસ મારું નામ આવી ઉભો સભામાં સભા કરે સલામ મારો ભાઈ પૂર્ણાકસ મારી પાછળ આવતો હજુ કેમ ન આવ્યો પૂર્ણાકસ કેમ મોટા ભાઈ અત્યારે મારે સિંહના શિકારે જવું છે બરાબર છે તારે સિંહના શિકારે જવું છે એમ હોતર જાજે દખણ જાજે આ થમણો રાજા પર એક ગમણો ન જાતો બરોબર છે. કારણ કે ના વિષ્ણુ લીલા ચાલી રહી છે માટે તું ના ન જાતો બરોબર છે મારો નાનો ભાઈ પૂર્ણાકસ અત્યારે સિંહના શિકારે ગયો છે તો લાય હું નગર સરસા કરવા નીકળું કારણ કે આજ મારે સિંહના શિકારે જવું છે અને મારા મોટા ભાઈ હરણા કસે કીધું છે કે ઉગમણી દિશામાં ન જાતો કારણ કે વિષ્ણુ લીલા ચાલી રહી છે તો ચાલ ચાલ અત્યારે મારે ઉગમણી દિશામાં જવું છે કોણ પૂર્ણાકાશ કેમ પરોળ્યા અત્યારે આયા વિષ્ણુ લીલા ચાલી રહી છે તો તમે દરવાજે બોર્ડ લગાવી દો અને બરાબર ચોકી કરો બરાબર છે તો ચાલ અત્યારે આયા વિષ્ણુ લીલા ચાલી રહી છે તો અત્યારે વિષ્ણુના બોર્ડ ચડાવી દો તો ચાલ અત્યારે ઉગમણી દિશામાં આવી ગયો છું તો આ શું ચાલી રહ્યું છે એનું તપાસ કરું છે કોઈ હાજર અત્યારે આ શું ચાલી રહ્યું છે અત્યારે આ શું ચાલી રહ્યું છે અત્યારે આ શું ચાલી રહ્યું છે અત્યારે શું ચાલી રહ્યું છે તો વિષ્ણુના બોર્ડ ઉતારી અને પૂર્ણાકસના ચડાવી દે બસ પૂર્ણાકસનો આદેશ માન વિષ્ણુના બોર્ડ ઉતારી પૂર્ણાકસના ચડાવી દે પૂછવા નથી જવું ચડાવી દે ચડાવી દે ચડાવી દે પૂર્ણાકસના ચડાવી દે ચડાવી દે ઓલા આવ્યા તા ને પૂર્ણાકાશ
વિષ્ણુના બળ ઉતારી અને પૂર્ણાકશને સડાવી દે. સડાવી દે, સડાવી દે, સડાવી દે. ક્યાં વાળતી જાવ? આ હાલો ઉતારી નાખ્યા. મારે મોડું થાય ને તમને તમારું સડાવી દે. પૂર્ણાકશને બળ સડાવી દે. કા વિષ્ણુ કા પૂર્ણાકશ માટે યુદ્ધ માટે તૈયાર થઈ જા. હે પૂર્ણાકશ તને હજી ખબર નથી, કારણ અત્યારે આયા વિષ્ણુ લીલા ચાલી રહી હતી. તું નહીં પણ તને આયા તારો કાળ ખેંચીને લાવ્યો છે. નહીં વિષ્ણુ નહીં, કોણ ખેંચી લાયો છે એ તો રણ મેદાનમાં સડ ત્યારે ખબર પડશે. તો ઉતરી જા રણ મેદાનમાં. ઉતરી જા. કોણ? પૂર્ણાકશ. ક્યાં છે એકલો મથી જવું. ક્યાં ભાઈ આપડા અહીં રેવાય નહીં હાથે નકામું તરવાર કોક હાથમાં ભાળાઈ ગયું હોય ને તો હરોડિયો આપણો કાઢ નાખે. એટલે આપડા તારે અહીંથી નીકળી જવાય સાનું માનું. મારા ભાઈ પૂર્ણાકશને મેં ના પાડી હતી કે ઉગમણી દિશાએ ન જાતો. અરર બાંધવા મારા ભાઈને તે માર્યો એમ
અરે હું કોણ હિરણાકશ હિરણાકશ 12 વર્ષ તપ કર્યો ભોળાનાથને ગુઠવાણ કરી અને વરદાન માંગ્યું કે ભોળાનાથ મારું મોત નહીં દિયે નહીં એમ રાધે નહીં લીલે નહીં એમ સુકે નહીં રાતે નહીં હેમ દિવસે નહીં ત્યારે ભોળાનાથે મને તો તાસ શું કહ્યું અને વિષ્ણુ જો તારી હાલત ન બગાડું તો હું હિરણાકશ પ્રધાન મારો પહેલા 5 વર્ષનો પહેલા થઈ ગયો છે જ્યારે હું શિકારે નીકળ્યો રામ નામ બોલતું પક્ષી મારી અને મારી પત્નીને ખવાયો એનો પહેલા જ પેદા થયો 5 વર્ષનો થઈ રહ્યો છે તો રાજમાં ઓલા પિતાજી અત્યારે મને બોલાવવાનું કારણ જય પેલા હત્યારે તારું કામ છે પણ તું હજી નાનો છો કેમ પિતાજી નાનું પણ નાગનું બચ્ચું કરડે તો ઝેર સડે માટે તમે મને કામ સોંપી શકો બરાબર છે તો પેલા સાંભળી લે આપણી સુરત નગરીની અંદર તારા કાકાને વિષ્ણુએ માર્યો છે તો આપણે સુરત નગરીની અંદર કોઈ રામ જેવો શબ્દ ન લેવો જોઈએ બોલો ફટકી જશે તો સુરત નગરીની સ્વચ્છ ચલા તને હાથ
જો કે કોઈ શત્રુ જો રામ જેવો શબ્દ સુરત નગરીની અંદર લે તો ગાડી ખાલી અને તેલ કાઢજે. ભલે પિતાજી. કેમ પ્રધાન? બરાબર સોચી કરજો, આપણા સુરત નગરીમાં કોઈ રામનું નામ ન લેવું પડે. કોઈ રામનું નામ ન લેવું પડે. કોઈ નહીં. નહીં અડધું નહીં, હરનાકશ નામ લેવું પડે. આ તો બહુ આઘા નીકળી ગયા. અરે ભાઈ આ કયું ગામ છે? ભગત આ તો સુરત નગરી છે. સુરત નગરી? હા ભગત. એટલે ગામ તો બહુ રળિયામણું લાગે છો. એટલે અમે તો જ્યાં તરણેતરના મેળે અને ભીડ હતી એની વાત જ જવા દો ભલામણીઓ. આમ જો આમ અકડા થઈ અને કુંડમાં નાવા જવામાં તો 4 કલાક લાઈનમાં ઉભા રહ્યા. અને ના ના એટલે ભક્તાણી હોય નાર્યા છે ભલામણા, પણ હવે ભીડમાં ભક્તાણી નોખા પડી ગયા. ખૂબ ગોજા પણ કાંઈ જીડ્યા નહીં. પછી મને એમ તું લાઈને ક્યાંક રાવટીમાં છે પાછા ભજની અને ક્યાંક રાવટીમાં હશે ભજન ભજન ગાતા હશે. હું આ રાવટી ઓલી રાવટી ફરતો ફરતો ખૂબ ગોજા ભક્તાણીને, પણ ભક્તાણીનો ભેટો છો નહીં. એટલે હું છે ને મેં કીધું ભક્તાણી રેઢા હાલ્યા આવશે
ભક્તાણે રેટા આલ્યા આવશે અને હરાડું ઢોર કે છે ખીલે આવે ભક્તાણે તમે ક્યાં ભૂલા પડી ગયા કોને નાવા વઈ ગઈ હતી નાવા તે નાવા તો હું આવ્યો તો ન્યા પર ગળતી હતી ને એટલે તમારો વારો અરે નહીં આવ્યો. ગડબી તો અકડા થઈ અને એ જરા જરા બાપા મારે કરજો એટલે માતાજી વ્યાજ આવે હળવા હળવા ભક્તાણે આમ જો આ ગામ બહુ રળિયામણું છે આમ જો અને આમ જો માણસું બધું દિયાળું છે આમ જો બહુ આનંદ છે આ બહુ ગામ દિયાળું છે અને આપણે રોજી રોટી હાલે એવું લાગે બરાબર તો આપણે આમના કોકને પૂછી દઈએ ભાઈ કઈ તમારે કુંભાર છે હે નથી એટલે તો અમારો ધંધો કઈ હાલશે અરે અમને જો ગોળો ઘડતા આવડે માટલા ઘડતા આવડે તૈયો તાવડે હા અને માટી એકની એક અને ઘાટ બાપ નોખા માટી એકની એક અને ઘાટે ઘાટે ફેર નામ નોખા માટી ઈની કોઈને ગોળો કીધો કોઈને કાથરો કીધી અને કોઈને ઘડો કીધો અંતે તો માટી એકની એક કેમ ભક્તાણે આ કામ બહુ દિયાળુ છે તો આપણે રહી જશું ને તમને એકાદી વાણી આવડતી તો એટલે સમજો પછી આપણે આઈના ધામા નીકળ્યા ભાઈ હાલશે ને મારો ધંધો હા એમ એટલે અમે તો ભાઈ આમથી આવીએ છીએ અમને કામ બહુ દિયાળું લાગ્યું હા એટલે અહીં તમે કહેતા હતા એના ધામા નાખીને અમારા જ ના શું કા વાંધો છે આ ધામો ને નાખવાનો કામ નથી જરાય હારું ઉસાવા બીજે દિયાળુ છે ભલા મને આમ જો હેઠું હૈયું કરીને બેઠા છે બાપ ભલા મને ગામ દિયાળુ છે હે એટલે શું નહીં લેવાનું એમ નહીં એટલે આમ બજારે હાલતા ચાલતા નહીં લેવાનું તો એમ અમારા ઘરે સાના મને રામનું નામ હા તે વાંધો નહીં લ્યો હા તમ તારે હા હલો ખાલી છે એટલે તો જામો પડી જાય ભલા મેળ્યો એટલે આમ ગાડી બારી છે કે અમારે ભરતાણી અંદર ગાડીઓ ખૂંદીને ગાડી પકડી વાળું ગાડી વાળું છે તો આલ્યું અમારે વાંધો નહીં વાહ વાહ જો કેટલા માણસો થી આવ્યું છે ભક્તાણે આપણને તો અહીં મકાન મળી ગયું અને અહીં આપણો ધંધો હારો હાલ છે અને ભગવાનનું ભજન કરતા જઈએ અને માટલાના ઘાટ ઘડતા જઈએ બાપ હાલો
છે ને પછી નકરું ભગવાન ભગવાન કરીએ નહીં મેળ પડે હો ભક્તાને આપણે થોડોક ધંધો જ કરવો પડશે બરાબર ને હવે કર્મ તો કરવો જ પડે અને રામનું નામ તો રુદિયામાં રાખશું અને કર્મ તો કરવો પડે કામ ધંધો જ કરવો પડે નકર છે ને બેઠા બેઠા કોઈ દે નહીં ભક્તાણી હા તો હાલો આપણે માટલા તમે કાંક થોડાક આ ગારિયું ખૂંદીને ગારો તૈયાર છે માટલા બનાવો અને ગોળો બનાવો અને છે ને મારે થોડુંક નાવા જવું છે તો હું નાહી આવું કે ભગત એ બોલો સભામાંથી શ્રી રામ આપણે સુનિત નગરીમાં રામનું નામ કોણ લેશે? આપણે સુરનગરીમાં રામનું નામ કોણ લેશે? પ્રધાન તપાસ કરો. સોકી બરાબર કરજો, કોઈ રામનું નામ ન લેવું પડે. આપણે આમ જો ગોળા ખૂબ બનાયા અને માટલા ખૂબ બનાયા, તાવડીઓ બનાવ્યું બરાબર, અને નીભાડો પણ ખડકાઈ ગયો છે બરાબર. તો હવે મારે નાવા જવું છે બરોબર. તમે ઘડેક છે ને બે ઘડેક રામનું નામ લ્યો તો આપણે શું કાંઈ ઉકળું જ છે હમણાં નાઈને આવું પાછો બરોબર. હા તો વાંધો ને હો. ભગત નાવા ગયા છે તો ભગત નાઈને આવે તો નિભાડો હળગાવી દો.
સતના બેલી હાલો ધણીને વાય કેરે જાય અડસાટ તીરતા સદ ગુરુ શરણે થાય ભક્તાણે હા ભગત આ તમે શું કર્યું આ નિંભાડો તમે હળગાવી દીધો હા ભગત તમારે નાઈને આવતા વાર લાગી તમે આ થોડા કોલા ગોળા બાળા મુયમ નોખા મૂક્યા તા ઈ હોતે મેં કે મૂકી દીધા તમે હા ભગત અરે ઈમાં તો બિલાડીના ચાર બસલા હતા ભક્તાણે તમે તો ભારે કરી એ મને નથી ખબર લ્યો ભક્તાણે હવે હું થશે ઈ બસલાનું હે ભક્તાણે અરે ભગત એના તો રામ રખોપા કરશે રામ તો રખોપા કરશે પણ એને અંતરથી આરાધ તો કરવો પડશે ને બાપ એ આ સેવાને એ સમરણ હશે તો આ જરૂર વારે આવશે બોલો સભામાંથી શ્રી રામ બોલો સભામાંથી શ્રી રામ બોલો સભામાંથી શ્રી રામ બોલો સભામાંથી શ્રી રામ આપણી સુનિત નગરીમાં રામનું નામ કોણ લેશે તપાસ કર તપાસ કર જા રામ 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 હો કરો કાંઈ કરતા ને આ બેઠા છે રામનું નામ લઈએ છે રામનું નામ લો સખીત ગાવશો રામનું નામ લઈએ છે આ જોવા નહીં દેતા તે હોઈ જતા હોય કોઈ ના પડે એટલે કોણ એમ નથી હોવા દેતા એટલે બાપ હે રામનું નામ તો આ ભક્તાણે લે છે એમેલી સાના માના લઈ તમારે કહીએ લે પણ તમે હોઈ જતા હો કેમ પ્રધાન કુંભાર ભગત ને બોલાય
હા જલ્દી કર ચાલ જા જલ્દી આ એને બોલાવી લાવ આયા બોલાય જા ભાઈ બોલાવે છે ઠાકર થાળે છે એ કાંઈ ને કીધું તો ભજન રાખ્યા છે તડામાર કરે છે હા તે હાલો ભક્તાણી હવે આમ ક્યાં છે પ્રહલાદભાઈ બોલાવે છે તો હું જાઉં હા પૂછીને જાઉં છું કેમ ફૂંકવા ભગત સુનિત નગરીમાં રામનું નામ તમે લ્યો છો હા રામ શબ્દ તે સત્ય છે બ્રહ્મ છે ટપલા છોડી દે રામનું નામ ન કર તારું આવી બન્યું છે ટપલા છોડી દે રામનું નામ ન કર તારું આવી બન્યું છે છોડી દે રામનું નામ હરામી તારું આવી બન્યું છે કેમ પ્રહલાદભાઈ રામ તેજ સાસો છે રામ બ્રહ્મ છે અને બ્રહ્મથી મોટું કોઈ છે નહીં અને બ્રહ્મથી આગળ કાંઈ છે નહીં કેમ ટપલા તારો રામ હાસો છે તો મારે તારો રામ જોવો છે બરાબર છે તમારે રામ જોવો છે હા બરાબર છે તો જો તમારે રામ જોવો હોય તો અમારે ભક્તાણીએ જો નિભાડો આ ખડકી દીધો છે અને અંદર ગોળાની અંદર બિલાડીના બસલા 4 રહી ગયા છે જો તમારે રામ જોવો હોય તો હવારમાં આવજો હવારમાં અમે નિભો ખોલવાના છીએ બરોબર ભલે હું કાલે સવારે આવું છું અને મારે તમારો રામ જોવો છે બરાબર છે તમારે રામ જોવો હોય તો આવજો હવારમાં હવારના પોરમાં ચડતા પોરે અમે નિભો ખોલવાના છીએ આવી સાની સાની આ ભક્તિ રે કેમ ટપલા કેમ પ્રહલાદભાઈ સવાર થઈ ગયો છે હવે તમારે નિભાળો ખોલવાનો સમય થઈ ગયો બરાબર આવી ગયા તમે એમને હા નિભાળો ખોલવાનો સમય થઈ ગયો ભક્તાણી હાલો આપણે સને નિભાળો ખોલવો છે અને પ્રહલાદભાઈ તમે પણ અહીંયા મોજૂદ હાલો ભલે હાલો અને ધ્યાન રાખજો જો બિલાડીના બસલા
માલકા જીવિત તો નિહરવાના અમને પૂર્ણ વિશ્વાસ છે સાસા હૃદયથી અને ભાવ અને ભક્તિ છે તો મારો વાલો આ નિભાની અંદર આવશે અને બિલાડીના બસલા ઉગાડશે. ભલે હાલો હું ધ્યાન રાખું છું. રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ જય બધો તો કાજો માર રે રામ રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ ભજે નો બેડો પાર રે રામ રાધે ગોવિંદ. બિલાડીના બસલા વાહ પ્રભુ વાહ, તારી ગતિ તો બહુ ન્યારી છે. કેમ કુંભાર ભગત, તમારો કેવું સાસુ છે? રામ એ જ હાચો છે. તો તમે હવે એમના કંદડશો નહીં અને એમને રામનું નામ લેવા દીજો, બરાબર? ભલે ભગત, મને કંઠી બાંધો. લે એટલે અમે તમને કંઠે બાંધીએ? હા ભક્તાણી, આપણે કંઠે બંધાય નહીં હો, આ મેળ ન પડે. કેમ ભગત, તમે મને કંઠી નહીં બાંધો તો હું જીભ કરડીને આત્મહત્યા કરીશ અને બાળ હત્યાનું પાપ તમને લાગશે. લે ભક્તાણી, આ તો જો કંઠે બાંધીએ તોય દખ અને ન બાંધીએ તોય દખ. ઘોડા હઠ, બાળ હઠ, સ્ત્રી હઠ, આ બધા હઠ રહ્યા ને એનું કયું કરવું પડે, નકર છે ને ઘોડું આમ પાછું હાલે હો. એ છોકરો કહેવાય ને હમણાં બાપુ આવશે ને 100 ટાકા નાખશે. બાબુ હોતું છે લે તો પણ આનું બાળ હત્યાનું પાપ અમને દીધું છે, મેં કંઠે તો બાંધવાના. કેમ ભક્તાણી, હું કંઠે બાંધું તમે બાંધો બેરખો, પણ આમ જો એવો બેરખો બાંધજો કે પૂર્ણ વિશ્વાસ શ્રદ્ધા અને હોવી જોઈએ એ રીતે કંઠે બાંધો અને બેરખાનો દોરો હારો રાખજો, તૂટે નહીં. અને આમ જો પેલાભાઈ તમારે કંઠે બંધાવી છે તો આ હીરને આ બધું લબક લબક નો હાલે, આ નો હાલે, નો હાલે. એ આ બધું આનો ત્યાગ કરવો પડે, આ ત્યાગ કરવો પડે. ભલે ભગત, હવે કંઠી બાંધો.
ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. બરાબર જમાભાઈ. ખોટું બોલાય નહીં. ખોટું લેવાય નહીં. અવળું હલાય નહીં ઓ માળા છે ડોકમાં. અવળું હલાય નહીં હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની ઓ માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. બોલો સભામાંથી શ્રી રામ. બોલો સભામાંથી શ્રી રામ. બોલો સભામાંથી શ્રી રામ. પ્રધાન આપણે સુરત નગરીની અંદર કોણ રામ નામ પુકારે છે? તપાસ કર. રામ પ્રધાન કોણ રામ નામ લે છે? તપાસ કર જલ્દી. તપાસ કર. નાવું હોય ત્યારે લુગડા પછી નવા લઈ દીશો. રામ પ્રધાન બોલાવતો જે રામ નું નામ લેતો હોય ને રામનું નામ લેશે કુંભાર ભગત બોલાય. ભાઈને શીખવાડી દીધા છે. હા તે બોલાય. આવશું આજા લાડવા ખાવા. કેમ ચપલા કેમ? રામ નું નામ તું લે છે? હા અને મારા પહેલા જ ને પણ રામ નું નામ લેવરાવે. હા રામ તે જ શબ્દો સાચો છે. રામ શબ્દ તો એક બ્રહ્મ છે અને આ શબ્દ આદિ અનાદિ અને યુગે યુગેથી આ બ્રહ્મની અંદર બ્રહ્માંડની અંદર ગુંજતો જ આવે છે અને હરણાકશ શબ્દ તો તદ્દન જૂઠો છે. નહીં ચપલા એ પરદે રામ નું નામ હરામી તારું આવી બન્યું છે. એ જોડી દે રામનું નામ પહેલા જ તારું આવી બન્યું છે. પરદે ચપલા રામ નું નામ હરામી તારું આવી બન્યું છે. એ જોડી દે રામનું નામ હરામી તારું આવી બન્યું છે. કેમ ચપલા મારા પહેલા જ ને તું છૂટો કર ને ગાળિયા ખાલી અને તારું તેલ કાઢે ટપલા અને હિરણાકશ તું નામ ભાઈ એમાં તારું કલ્યાણ થઈ જશે ટપલા. નહીં, હરણાકશ તો તદ્દન શબ્દ જૂઠો છે અને રામ એ શબ્દ સત્ય છે. પ્રધાન પહેલા જ અને બધાને અહીં બોલાય છે નામ રામનું નામ લેતા હોય ને
બોલાય. કેમ ભગત હું જાઉં છું? પૂરણ વિશ્વાસ રાખજો અને રામ તેજ શબ્દ સાચો છે. રામ બરોબર છે. અરે ટબલા મારા પહેલા જ ને તે કંઠી બાંધી છે ને છોડી લે. નહીં ઘાણીએ ખાલી અને તેલ તારું કાઢી નાખી. નહીં, કંઠી તો આજે નહીં છૂટે અને કાલે નહીં છૂટે. રામ તેજ સાચો છે. સરી તારો બેરખો છોડી લે નકર મોજ આશે તારું ફરી. અરે હરણાકસ મારો બેરખો આજે નહીં છૂટે ને કાલે નહીં છૂટે. રામ તેજ સાસો છે. અરે પેલાદ કેમ પિતાજી? મેં તને સુરત નગરીની સોચી કરવા મોકલ્યો તો રામ જેવો શબ્દ લેવા નહીં. કેમ પિતાજી? રામ એ જ હાચો છે. હાય સુરદેવ પેલાદ એ રામનું નામ હરાની તારો આવી બન્યું છે. એ છોડી દે રામનું નામ પેલા જ તારું આવી બન્યું છે. રામ 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 એ જીયા મે હર કે લીધા રે રામ એ પિતાજી છીદને મારો રે. એ જીઓ મે હોજેથી લીધા તા રામના નામ. એ પિતાજી જીદને મારો રે. નથી કર્યો કોઈનો અપરાધ. એ પિતાજી જીદને મારો રે. કેમ પ્રધાન આમ પેલાદ નહીં માને. મારો પર્વત જુગાર એની માથે ગાહડી બાંધી અને પેલાદને રેડવી નાખ. શું છે? ખાવાનું જોઈએ ને? હા મેરુ પર્વત. હા કાઈ વાંધો નહીં. કેમ ભગત હું જાઉં છું. કાઈ નહીં 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 કાઈ નથી ખાવું. દેડવી મેલો. બોલો સભામાંથી શ્રી રામ. બોલો સભામાંથી શ્રી રામ. કોણ રામ નામ લે છે? તપાસ કર. અને પેલા જ ને તે ગાહડી બાંધીને નાખ્યો કે નહીં? તો રામનું નામ કોણ લે છે? તપાસ કર. જા જલ્દી ઉતાવળ રાખ. બોલાવ તો આવી ગયા. અરે રામ રામ
આમ જો પહેલા જ ભાઈ રામનું નામ લે છે અને શ્રીબાઈ લે છે અને હા હંધાય રામનું નામ લે છે. બોલાવે છે હાલો હાલો આપણે હા બોલો વર્ધનભાઈ શું કામ છે બોલો ક્યાં બાપુ છે એમને કેમ પેલાજ કેમ પિતાજી રામનું નામ હજી કહું છું છોડી દે નકર તારું આવી બીલું છે. નહીં પિતાજી રામ એ જ હાચો છે. તો બે આંખું ફોડી નાખ. હા બે આંખું ફોડી નાખ પછી કેવું રામ નામ લેશે હું જોઉં છું. કેમ ભગત હું જાઉં છું. કેમ પ્રહલાદભાઈ જાઓ પૂર્ણ વિશ્વાસ રાખજો અને શ્રદ્ધાને વિશ્વાસ રાખજો જરૂર વાલો મારો આવશે. બરોબર છે. કાંઈ ખાવું નથી, કાંઈ પીવું નથી, ખાવું નથી. નહીં નીંદર નથી આવતી. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ઓ હા Da
કોણ રામ નામનું કોણ રામનું નામ લે ભાસ્કર તપાસ કરું હા સાવ હાલો તો કરે જાઓ અત્યારે જાઓ તપાસ કર કેટલાક વખત તપાસ કરવો ગનાય કિલો રાખ્યો છે જે પૂછો અંતર શો તપાસ જ કરું આવ્યો તપાસ કરું છું કર તપાસ કોણ લાગ્યા સવાર દી રાત રામ 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 તમે લ્યો છો રામનું નામ હા જો પ્રહલાદભાઈ રામનું નામ લે છે શ્રીબાઈ રામનું નામ લે છે અને અમે બધા ભેગા મળીને રામનું નામ લઈએ તેની આજુ નથી ફોડ્યો તો બોલાવી વેલા જ ના હા કેમ ભગત હું જાઉં છું બરાબર જાઓ રામ તેજ સત્ય છે હરણક તો તદ્દન જૂઠો છે બરોબર છે કેમ પેલા હજી મને તારી માથે દી આવે છે માની જા માની જા નકર હું ઘાણીએ ઘાલી અને તારું તેલ કાઢી નાખીશ પેલા નહીં પિતાજી રામ એ જ હાચો છે અરે છોડી દે રામનું નામ છોડી દે રામનું નામ પેલા ને તારું આવી બન્યું છે રામ 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 એ દિયા મે ઓસે દિલ દારે રામ નામ એ પિતાજી સીધને મારો રે એ દિયા મે ઓસે દિલ દાતા રામ નામ એ પિતાજી સીધને મારો ને એ દિયા મે નથી રે કર્યો કોઈ અપરાધ એ પિતાજી સીધને મારો રે એ પિતાજી સીધને મારો રે જય પ્રધાન હામ પેલા હજી નહીં માને તો આપ પેલા જ આમ નહીં માને આપણા હોળિકા ભૈબા અગ્નિથી સ્નાન કરે છે તો ખોળામાં બેસાડી અને પેલા જ બાળી અને ભસ્મ કરો ઓમરી નહીં જાય પાછા બોલાવે છે કેમ ભગત હું જાઉં છું જાઓ પ્રહલાદભાઈ પણ પૂર્ણ વિશ્વાસ રાખજો રામ તેજ સત્ય છે બરોબર છે હા પ્રધાન હા અગ્નિથી સ્નાન કરે છે હા કાંઈ વાંધો નહીં કાંઈ ખાના પીના નહીં નહીં
રામ રામ બોલો સભામાંથી શ્રી રામ બોલો સભામાંથી શ્રી રામ શ્રી રામ કોણ રામનું નામ લે છે? તપાસ કર. રામ બોલો બોલો હે જો હોળકા ભાઈબાના ખોળામાં તમે પેલા ભાઈને બેહર્યા હતા ને તમારા હોળકા ભાઈબા બળીને રાખ થઈ ગયા અને અમાર પેલા ભાઈ જો આલાટીને ઊભા છે જો રામનું નામ લે રામ રામ લેવરાવે કેમ બધા કોણ રામનું નામ લે છે? તો પેલા જ ને બોલાવો. હા હા બાપુ બોલાવે ભલે. કેમ ભગત હું જાઉં છું. બરાબર છે ચલાદભાઈ જાઓ રામ તે સત્ય છે હરણા કરતો શબ્દ તદ્દન જૂઠો છે બરોબર છે. કેમ પિતાજી હરા પેલા જ હજી તને સમજાવું છું, તું સમજી જા. લગા આનું પરિણામ ખરાબ આવશે પેલા. નહીં પિતાજી રામ એ જ હાચો છે. અરે પેલા રામનું નામ છોડી દે. નકર હરામી તારું આવી બીનું થાય. રામ એ જ હાચો છે. અય છોડી દે રામનું નામ પેલા તે તારું યાદી બન્યું છે રામ અરે તારી માથે રમે છે આજ કાલ પેલા તે તારું યાદી બન્યું છે તમે આ પોતપોતાની જગ્યા ન છોડશો આમ પાછળવાળાને કોઈ દેખાય નહીં દેખાડજો એ પોતપોતાની જગ્યા છોડશો નહીં આમ થોડાક સાઈડમાં થઈ જાઓ એટલે બધાને દેખાય એટલે તમે અહીં આગળથી ઊભા થઈ જાઓ તો પાછળવાળાને કાંઈ ભળાય નહીં એટલે પોતપોતાની જગ્યા છોડશો નહીં પેલા જ રામનું નામ નથી છોડતો તો આ પેલા માણેક શોખની અંદર
66 મણનો થંભ જગાવ્યો છે તો એને લાલ સોળ કરી અને પેલાને બથ ભરાવો અને આજ એનો કેવો રામ છે હું પોતે જોઈ લઉં. કેમ ભગત હું જાઉં છું. બરાબર છે પણ આ પુરાણને વિશ્વાસ રાખજો અને શ્રદ્ધાને વિશ્વાસ રાખજો. જરૂર વાલો મારો પધારશે, અંતરથી આરાધ કરજો. તો ચાલો બરાબર બાબા સંપલ બેરીન કોઈ મંડપ નીચે ન આવતા. બોલ અનાગત દિવસે કે રાત દિવસ નથી પણ રાત નથી. બોલ અનાગત ઘરમાં છો કે બહાર. ઘરમાં નથી પણ બહાર નથી. બોલ અનાગત હુકુ છે કે લીલું. હુકુ નથી પણ લીલું નથી. મારા ભક્તોને કોઈ સતાપી નહીં સતાપું. સરી તું જા તરી. કેમ પ્રભુ મારા હોળકા ફૈબાનો કઈ ઉધાર. હોળકા ફૈબાનો ઉધાર ફાગણ સુદ પૂનમના જે શ્રીફળ હોમાશે તારી હોળકા ફૈબાના ખાતે. કેમ પ્રભુ આ રામ કુંભારનો
કાંઈ ઉધાર હા કુંભાર ભગત જ્યાં લગી જુગો જુગ અમારી સાથે તમારું નામ અમર રહેશે. સાંભળી જાઓ. હવે કોઈને જાહેર બોલવાની હોય તો અહીં આવી આવો. કેશાભાઈ એક મણ જાહેર આપશે. બોલો અંબે માતા કી જય. બહાદુરભાઈ